આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી। રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। ધોધમાર વરસાદને પગલે દ્વારકાના ભાણવડમાં ભરાયા પાણી। પોરબંદર સ્ટેટ હાઈવે થયો પ્રભાવિત। જિલ્લાના ભાટિયા, બેટ દ્વારકા અને ઓખા સહિતના સ્થળોએ છવાયો મેઘાવી માહોલ। ખંભાળિયા શહેરમાં પણ ઇન્દ્રદેવે વરસાવ્યું હેત। ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। સાસણ અને તાલાલા તેમજ ગીરના જંગલમાં અનરાધાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા। જામવાડા બાબરિયા ફોરેસ્ટ રેન્જ જંગલમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ બન્યું નયનરમ્ય। ગીરના ગામોમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ। લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન। ગામની ગલીઓ અને રસ્તા પરથી વહેતા થયા વરસાદી પાણી। કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો। ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટના ધોરાજીમાં। હડમતિયા ગામમાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ। વરસાદને પગલે નદીઓ અને ચેકડેમો છલકાયા। સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ। પોરબંદર જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। બરોડાના બગવદર, ભરવાડા, દેગામમાં વરસ્યો વરસાદ। મજીવાણા, અડવાણા, કુણવદર, કોટાણા સહિતના ગામોમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં। જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી સટાસટી। પાટી માણસા, મોટા માણસા અને લોર સહિતના ગામોમાં મેઘરાજાએ પુરાવી હાજરી। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકમાં। ધારીના ગઢિયા, ચાંવડ, બોરડી ટીંબા, દલીરાજગરિયા, નેસ પાટલા, તરસિંગડા, વીરપુર, ખીસરી, દુધાળા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ તો બગસરા તેમજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી અમરેલી જિલ્લાના ખાંભાના તાતણિયા ગામે સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર। મુશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ। નદીના કાંઠે આવેલા પ્રખ્યાત ખોડિયાર મંદિર જળમગ્ન। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, ગોલ્ડન વિલેજ, રફાળા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। પોરબંદર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। પોરબંદર શહેરમાં 2 કલાકમાં વરસ્યો 3 ઇંચ વરસાદ। રાણાવાવ, કુતિયાણા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પાણી। બરડા પંથકના બાબડા, બગવદર, ખાંભોદર, રામવાવ, મજીવાણા, સોઢાણા, અડવાણા સહિતના ગામો થયા જળબંબાકાર। વરસાદ વરસ્યો જૂનાગઢ શહેરમાં। સરદારબાગ, બસ સ્ટેન્ડ, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી। યાત્રાધામ દ્વારકા પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। બેટ દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજ કરાડીમાં પણ જામ્યો વરસાદી માહોલ। ભારે વરસાદથી રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી। બેટ દ્વારકાની ગલીઓમાંથી વરસાદી પાણી વહેતું મળ્યું જોવા। 5 ઇંચ વરસાદથી ગીર સોમનાથનું વેરાવળ બન્યું જળબંબાકાર। બજારોમાં નદીની જેમ વહ્યા પાણી। સૂત્રાપાડામાં પણ વાદળોમાંથી વરસ્યું 5 ઇંચ પાણી। તાલાલા માધુપુર રોડ થયો બંધ। તપેશ્વર મહાદેવ મંદિર પાણીમાં થયું ગરકાવ। તાલાલા નજીક સરસ્વતી નદીમાં આવ્યો ઘોડાપુર। માધવરાવ ભગવાન 5 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ। હિરણ નદી પણ વહી બે કાંઠે। સ્થાનિક ખેડૂતોમાં જોવા મળ્યો હરખ। વહેલી સવારથી મેઘમહેર દ્વારકાના કલ્યાણપુરમાં ભાટિયા ગામે રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન। સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત। ધોધમાર વરસાદને પગલે સ્ટેટ હાઈવે પર વાહન ચાલકો પ્રભાવિત થયા। દ્વારકાના કલ્યાણપુરમાં દ્વારકા, લીંબડી અને રાણ વચ્ચે સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા પાણી। થોડા સમય માટે વાહન વ્યવહાર થયો ઠપ। મુશળધાર વરસાદ વરસ્યો રાજકોટના ધોરાજીમાં। કલાણા, હળબતિયા, ભાડેર અને ચિચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો વરસાદ। હરિયાળીથી ખીલી ઉઠ્યો ઓસમ ડુંગર। ધોધે પણ જમાવ્યું આકર્ષણ। 2 કલાક ભારે વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ જોવા મળી ગીરના જંગલ વિસ્તારોમાં। વિઠ્ઠલપુર ગામ બન્યું જળમગ્ન તો સાંગાવાડી નદીમાં આવ્યો ઘોડાપુર। ખેડૂતોએ પાણીના કર્યા વધામણા।
વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન વલસાડમાં તિથલ રોડ, MG રોડ, કચેરી રોડ સહિતના વિસ્તારોમાં જામ્યો વરસાદ. કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી. સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી નવસારીમાં. ગણદેવીના અજરાઈ, દમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ. સતત વરસાદના કારણે અંબિકા નદીમાં આવ્યા નવા નીર. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54% થયો જળ સંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57% પાણી, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.23% પાણી, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54%, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.33% પાણી.